પાટણની નીલકમલ સોસાયટીમાં સ્થાનિક રહીશોએ પ્રથમ વર્ષે ઉજવ્યો ગણેશ મહોત્સવ. ધામધૂમ સાથે કર્યું વિસર્જન. પાટણ શહેરના વિવિધ પોળો અને સોસાયટી વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ધામધૂમ અને રોનક ઉજવણીપૂર્વક કરવામાં આવી છે. ત્યારે પાટણ શહેરના જૂની કાળકા રોડ ઉપર આવેલી નીલકમલ સોસાયટીના રહીશો દ્વારા પણ આ વખતે પ્રથમ વર્ષે ગણપતિ મહોત્સવનું 5 દિવસ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા 5 દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો જેવા કે રોજ દાદાના અલગ અલગ શ્રૃંગાર, સમૂહ આરતી, રાસ ગરબા, ભજન કીર્તન, આનંદ ગરબા કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા દિવસે શ્રીજી સમક્ષ 56 ભોગના અન્નકૂટના દર્શન ભરી વાજતે ગાજતે શ્રી ગણેશનું વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું. આજે તમારી નીલકમલ સોસાયટીમાં જે ગણેશ ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને તમે ગણપતિ દાદાની સેવા પૂજા અર્ચના કરો છો, શું કહેશો આજે? અમે ગણેશ ચતુર્થીના દિવસે નીલકમલ સોસાયટીમાં ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો. 5 દિવસ અમે ગણપતિ દાદાને લાવ્યા હતા. રોજ અલગ અલગ શ્રૃંગાર કર્યા, 2 ટાઈમ આરતી કરી અને પ્રસાદ ચડાવ્યો અને બધા સોસાયટીવાળા ભેગા થઈને અને સારો આનંદ મનાવ્યો અને અમને બહુ ખુશી છે. અને આગળના બીજા 5 વર્ષ બી અમે ગણપતિ લાવતા રહીશું. અને આજે ગણપતિ વિસર્જન માટે મેં અંકુટ બી ભર્યો છે અને વિસર્જન બી સારું ઉજવ્યું છે. તમારું નામ? ગ્રીષ્મા પ્રમોદભાઈ લીંબાચિયા.